મારું નામ પંકજ આંબલિયા છે। છેલ્લા કેટલાય દિવસોથી અમને આ વિસ્તારમાંથી વારંવાર ફરિયાદ આવતી હતી, પણ ગત 12 ફેબ્રુઆરીના રોજ અમારા પર બપોરે 3 વાગ્યા આસપાસ એક કોલ આવે છે કે અહીંયા લાઈવ સરકારી અનાજ જે ઉતરી રહ્યું છે, કંઈક ને કંઈક કાળી રીતે સગે વગે થઈ રહ્યું છે। એટલે અમે અમારી સમગ્ર ટીમ સાથે અહીંયા પહોંચેલા। જ્યારે અમે અહીંયા પહોંચ્યા ત્યારે સરકારી ગાડીમાંથી અનાજ ઉતરી પ્રાઇવેટ વ્હાઇટ કટાઓની અંદર ઠાલવવામાં આવતું હતું અને આ જ વ્હાઇટ કટાઓ છોટા હાથી જેવી ગાડીની અંદર ભરી અહીંયાથી થોડે દૂર 500 મીટર દૂર એક પોપડાની અંદર પ્રાઇવેટ આઈસર ગાડીની અંદર લોડ થતું હતું। અમને આ સમગ્ર ઘટના જાણે આવતા અમે તરત તાત્કાલિક ધોરણે મામલતદારને જાણ કરી અને સ્થાનિક પોલીસને સાથે રાખી આ સમગ્ર ઘટનાનો અમે પર્દાફાશ કરેલ। પણ આની અંદર ક્યાંક ને ક્યાંક અમને એવું લાગ્યું કે આમાં કોઈ મોટા માથાઓ સામેલ હોય અને આ બાબતે અમે આ સમગ્ર ઘટના ઉજાગર કરેલ છે। અમારી એટલી જ વિનંતી છે કે આની અંદર પુરવઠા મંત્રી ખાસ ધ્યાન આપે અને નિષ્પક્ષ તપાસ થાય અને જો આવા કોઈ માથાઓ હોય જે ગરીબ જનતાનું અનાજ ખાઈ જતા હોય તો ખરેખર ગરીબ જનતાના પેટ સુધી જે અનાજ પહોંચવું જોઈએ એ પહોંચવું જોઈએ અને જે સરકારી અનાજ સગે વગે કરી રહ્યા છે એમની ઉપર કાયદાને આધીન તમામ ગુનાઓ નોંધાવા જોઈએ। મારું નામ અરુણાબેન પાંડવ છે અને આ વિસ્તારની એક જાગૃત નાગરિક છું। અહીંના લોકો દ્વારા અમને વારંવાર કહેવામાં આવતું હતું કે બેન, અહીં અમને સસ્તા અનાજની દુકાનમાં અનાજ પૂરું આપવામાં આવતું નથી। ત્યારે અમે આ દુકાન પર તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે અહીં દુકાનમાં તો જથ્થો ખૂબ જ છે। તો ગત 12 તારીખે અમે તપાસ કરી તો ગોડાઉનના જથ્થા ભરેલા હતા અને બપોરના સમયે પોતાના પ્રાઇવેટ વાહનમાં આ જથ્થો અન્ય જગ્યાએ ખસેડતા હતા। ત્યારે અમે લોકોએ અહીં રેડ પાડી અને પુરવઠા અધિકારીઓને જાણ કરી। પુરવઠા અધિકારીઓ પણ આવેલા। આ ગોડાઉનમાં સીલ લાગેલું અને સીલ લાગ્યા પછી આજ દિન સુધી હજી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। તો આજે પણ તપાસ કરી એટલે અમારે જણાવવાનું એ છે પુરવઠા અધિકારીઓને કે આવા જે બારોબાર અનાજનું વેચાણ કરે છે આવા લોકો પર પૂરતી ઝડપથી કાર્યવાહી કરવામાં આવે અને જે ખરેખર લોકોને પહોંચાડવાનું અનાજ છે એ લોકો સુધી પહોંચે એવા લોકોને આનું લાયસન્સ આપવામાં આવે અને ઝડપી કાર્યવાહી કરી ગરીબોને ન્યાય મળે તેવી હાથ ધરે। હા જી, 12 તારીખે આ જ્યારે પુરવઠો ગાડીમાં ભરતા જોયો ત્યારે એક ગાડી તો અન્ય સ્થળે ખસેડી દીધી છે, એ અહીંથી 500 કિલોમીટર દૂર છે, એના પર પણ કોઈ કાર્યવાહી થઈ નથી। અહીં પણ સીલ લાગી ગયું છે, પરંતુ ત્યાર પછી આ અનાજનું શું કરવું, આ દુકાનદારોનું શું કરવું એના પર કોઈ કાર્યવાહી હજી સુધી દેખાઈ નથી રહી। અમારી માંગ એવી છે કે અવારનવાર આ દુકાનમાં આ અગાઉ પણ 2-3 વર્ષ પહેલા અમે રેડ પાડેલી ત્યારે પણ આટલો પૂરતો જથ્થો મળેલો હતો અને આ લોકો વારંવાર પોતાનો જથ્થો બારોબાર વેચી દે છે। તો આ જથ્થો આ દુકાનદારને જો આવું જ કામ કરવું હોય તો એનું લાયસન્સ રદ કરો અને અન્ય વ્યક્તિને લાયસન્સ આપો કે ગરીબોને પૂરતું અનાજ આપી શકે। હું દિનેશ ગામિત, મામલતદાર કતારગામ। તારીખ 13/2/2026ના રોજ કતારગામમાં આવેલી K40 નંબરની સસ્તા અનાજની દુકાનમાંથી અમને ટેલિફોનિક સંદેશા દ્વારા ફરિયાદ મળતા અમે K40ના જે માલિક છે હેમલતાબેન અમૃતભાઈ પટેલ ત્યાંથી ટેલિફોનિક ફરિયાદના અંતર્ગત અમે તપાસ કરતા ત્યાંથી ઘઉંના 126 કટ્ટા અને બીજા 42 ઘઉંના કટ્ટા એ રીતે ટોટલ અંદાજે 8400 kgનો જથ્થો અમે સીઝ કરેલ છે અને એના ઉપર કાર્યવાહી હાલમાં ચાલુ છે। સર, સ્થળ પર જે અલગ પણ જથ્થો ત્યાં અવેલેબલ હતો, શું એનો સ્ટોક લેવામાં આવ્યો છે? હા, એમનો જે સ્ટોક છે એ લેવામાં આવ્યો છે અને એમાં જે વધ થઈ છે એના અંતર્ગત જે દુકાનદાર છે એમના સામે કાર્યવાહી ચાલુ છે હાલ। સર, અનાજનો જે જથ્થો છે તે સ્ટોક કરતાં વધુ મર્યાદાની અંદર સ્ટોક છે, એટલે જે વાહન ડિલિવરી માટે આવે છે GPS લગાવવામાં આવ્યું હોય છે, તો કઈ રીતે તે દિશામાં તપાસ? જે વાહન મળી આવ્યું હતું GJ19Y1721 એના જે માલિક છે એમની સાથે એમનોએ અમે તપાસની અત્યારે હાલના કામગીરી ચાલુ છે અને એ જે કંઈ પણ જથ્થો અને જે વાહન છે એનું GPSની ટ્રેકિંગ પણ અમે કરીશું। સર, જ્યારે સ્થળ પર તપાસ માટે ગયા ત્યારે શું જોવા મળ્યું હતું? સ્થળ પર જ્યારે જવામાં આવ્યું હતું ત્યારે હરિદર્શનનો ખાડો ડભોલી ખાતે ત્યાં એક ટેમ્પો બિનવારસી હાલતમાં હતો અને ત્યાં અનાજના જે જથ્થો છે એ અમને મળી આવ્યો હતો અને એના ઉપર અમે કાર્યવાહી કરી અને એ દિવસે સીઝર હુકમ કરવામાં આવે છે।
સરકારી ગોળીમાંથી પ્રાઇવેટ ગોળીમાં કંઈ માલ ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી રહ્યો હતો, શું આ હકીકત? જ્યારે અમે સ્થળ પર ગયા હતા ત્યારે સરકારી ગુણીમાંથી એવી કોઈ અમને સ્થળ પર જ મળી આવેલ નથી, પરંતુ જે દુકાન છે ત્યાં થોડા કટ્ટા અમને મળ્યા હતા. સર, દુકાન પહેલાં પણ સીઝ કરવામાં આવી? યસ, ભૂતકાળમાં પણ આ દુકાનદાર જે દુકાન છે એમના પર કાર્યવાહી કરવામાં આવેલ છે, એટલે ભૂતકાળનો ઇતિહાસ જણાય આવે છે. એટલે ભૂતકાળના ઇતિહાસને જોતા હવે કઈ રીતની કાર્યવાહી થશે તમારે? આમાં જેટલો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અને જે કંઈ પણ હકીકતો અમારા ધ્યાને આવશે એ પ્રમાણે અમે આગળની કાર્યવાહી આમાં કરીશું. ડ્રાઈવરોના નિવેદન લેવામાં આવ્યા છે? ડ્રાઈવરોના નિવેદનમાં અત્યારે અમારી તપાસ ચાલુ છે અને એમના નિવેદનથી આગળ અમે કાર્યવાહી કરીશું. સરકારી ગોડાઉનની કઈ રીતની તપાસ? સરકારી ગોડાઉન અત્યારે તપાસમાં છે. જે પ્રમાણેની આગળ હકીકતલક્ષી જે કંઈ પણ મળશે અમને અહેવાલ એ પ્રમાણે આગળ વધીશું.